તો આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 થી 27 માર્ચ સુધી ગુજરાત પ્રવાસે છે। અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં જંગી જનસભા સંબોધશે। 25 માર્ચે અમરેલી અને 26 માર્ચે જામનગર ખાતે ખેડૂતો મુદ્દે વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવાના છે। તો કેજરીવાલ વિજય વિશ્વાસ સભામાં ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવશે તેવું સુદાન ગઢવીનું કહેવું છે। 27 માર્ચે દાહોદ ખાતે આદિવાસી સમાજ મુદ્દે જંગી જનસભામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન હાજરી આપવાના છે। તો 27 માર્ચે દાહોદમાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન હાજરી આપવાના છે। દાહોદ ખાતે આદિવાસી સમાજ મુદ્દે જંગી જનસભામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન હાજરી આપશે। તો ઈસુદાન ગઢવીએ આ અંગે માહિતી આપી છે। અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં જંગી જનસભાને સંબોધન કરવાના છે। 25 માર્ચે અમરેલી, 26 માર્ચે જામનગર ખાતે ખેડૂતો મુદ્દે વિજય વિશ્વાસ સભાનું આયોજન કરશે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, શું વિગત છે? जी ચોક્કસથી વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે 14 થી 27 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે તે આવનાર છે। અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં જે જંગી જનસભાઓ છે તે સંબોધવામાં આવશે। 25 માર્ચની વાત કરવામાં આવે તો અમરેલી ખાતે અને 26 માર્ચે જામનગર ખાતે ખેડૂતો માટેનું જે આંદોલન છે વિજય વિશ્વાસ સભાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે, ત્યાં આગળ હાજરી આપશે। અને 27 માર્ચના રોજ આદિવાસી સમાજના મુદ્દે જંગી જનસભા છે દાહોદ વિસ્તારની અંદર યોજવામાં આવશે। એટલે કહી શકાય કે મહાનગરપાલિકા નગરપાલિકાની જે ચૂંટણીઓ આવનારા દિવસોમાં આવી રહી છે તેને જ લઈને જે કેન્દ્રીય નેતૃત્વ છે તે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે અને પંજાબના મુખ્યમંત્રી છે તેમનો ગુજરાતમાં આવું એક ખૂબ જ મહત્વનો મુદ્દો અત્યારે હાલ બનતો જોવા મળી રહ્યો છે। જી, આભાર ધવલ માહિતી આપવા માટે।